જો ગાઈસ તો વહેલા આપણે કપડાં ધોઈ નાખ્યા, વાસણ પણ ઘસી નાખ્યા. કાલ નહોતા ધોયા કારણ કે ગોદડું હતું, પરમ દિન ટીંગાતું હતું, કપડાં પણ હતા તો એ સુકાણા નથી, રૂમમાં નાખ્યા બધા કપડાં. એના કપડાં ધોઈને આપણે અત્યારે વહેલા સૂકવી દઈએ. હજી 6:45 જ થયા છે. ચલો તો નહીં ના આવડું ભાઈ ના ગયા પછી તમને વિડીયો આપણે કન્ટિન્યુ કરી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેલડી. તો ગાઈસ તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અને મસ્ત મજાના નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. તો આપણે જવાનું છે ભોલેનાથના દર્શન કરવા. તો ચાલો, આપણે કામ તો બધું પતાવી દીધું જ છે, થોડી રસોઈ પણ કરી દીધી 50%. તો હજી તો વાગ્યા છે 10. તો ચાલો આપણે બતાવતો. કાલે દર્શન કરવા ગયા પણ શું થયું, અહીંયા પાણી નથી આવતું મંદિરમાં. તો પાણી પતી ગયું હતું તો જળ ચડાવવાનો મેળ નહોતો આવ્યો. ચાલો આજે આપણે જળ લઈને જઈશું, લોટો ભરીને જઈશું. ચલો મેળીમાં દર્શન કરી લો. દીવા બધું ક્યારના થઈ ગયા, આપણે 6 વાગે જો. ચલો ગાઈસ, તો દીવન બધું રેડી છે આપણું. અને આપણે થોડી જમવાની પણ તૈયારી કરી દીધી. મગની દાળ પલાળી દીધી છે, ભાત પણ થઈ ગયા છે. જો ભાત પણ મસ્ત મજાના રેડી થઈ ગયા. લોટ પણ બાંધી દીધો થોડો. અને અહીંયા જો કાલ આપણે આ ઘરનું ઘી લઈ જઈશું, કારણ કે હાથમાં મોબાઈલ હોય એટલે કાલે વિડીયો આપણે નહોતો બનાવ્યો રસ્તે. કાલ પાણી ખૂટી ગયું એટલે હવે ડેલી આપણે લોટી લઈને જઈશું, દીવો અને આ બસ આટલું લઈને જઈશું. ડેલી નહીં બતાવી. ચલો તો જઈએ આપણે ભોલેનાથના દર્શન કરવા માટે. ચલો. ના ગાઈસ, શું તમને કહું ખબર, સારું કાર્ય ના થાય ને તો ના કરતા, પણ ખરાબ કાર્ય તો કરતા જ નહીં. કોઈનું ના સારું થાય ને તો નહીં કરવાનું, પણ ખરાબ ક્યારે કોઈનું કરવાનું તો નહીં, પણ વિચારે નહીં કરવાનું ગાઈસ. જે તમે કોકની સાથે કરવાનું વિચારો ને તમારી સાથે જ થશે, એટલું તમે યાદ રાખજો ગાઈસ. હવની પોતાની લાઈફ હોય ગાઈસ. જેને જે સારું લાગે એ કરતા હોય, એટલે કોકની લાઈફમાં ટાંગા અડાડવાની જરૂર નથી. આપણે શું કરીને જોવાનું, બસ. ચાલો આટલું જ કહું. ટાકુ હીરા મળી વાળા હાલ્યા એને બિહાર દે ને ભેગી છત્રી લઈને આવી. આજે વરસાદ નહીં, છત્રી લઈને આવે. ચલો કાલ તો પાછી વારી, આજ તો લઈ જવાની, પલળે તો લઈ જાય. ટકબી એ ટકબી જે કરો, જે કરો. પેલી વાર આવી હશે, મંદિર કે જઈ પેલી વાર આવી 7 મહિને. ટકી બેન નો મસ્ત ફોટોશૂટ કરવાનું રે. ટાકુ અમારે ફોટોશૂટ કર્યું હતું પણ ટાકુ બેન પડી ગયા, નમી ગયા નહીં ને. ટોલું કે રોઈ કે પડી ભોલેનાથ પ્રસંગ કરવા આવી એમ તો પડ્યું. ફોટા પસાડે બિચારી છોકરું હવે બાપા એવું કર્યું, મમ્મી એવું કર્યું, મૂકી દીધી એટલે પડી જાય ને. લેકનો વ્યૂ દેખાય, નેટ ના લગાવ્યો. યસુબેન ને અંદર 2 વાર લઈ ગયા પડી રહ્યા, તમે રોવે અંદર બેહાડ રોવે. ડેકોરેશન. ચલો અહીંયા આંગણવાડી જાવ છે યસુ, બિહારી જા ને બપોરે લઈ જવાની. ટકુને બેહે નહીં ને પછી અહીંયા પડી જાય. 2 હતી નહીં, 7 મહિના થઈ ગયા અત્યારે, ખબર તને? 8મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો, 2 હતી નહીં. ના રે તો પડી જ ન જાય. બધું હાલવાનું, બધું આપણે હંગાત કરવાનું. જો અને આમથી જાવ જોવા, લપસણીઓ જોવા જાવ ને. હા શું કામ છે અમે કરે, આપણે નર્વસ છીએ. રોજ આવવાનું જ હોય ને તાર, તું આવજે ને. ટકુ બેન બધા પ્રસન્ન થઈ જાય. ભગવાન આજ તો ટકી બેન પ્રસન્ન કરવાના હાથ તો જેટલા ભગવાન હનુમાન દાદા ને બધા
સીધું દોડવાનું છે આપણે ટકી દે આલુ બાલુ નહીં જો મેર આવી આપણે ટકીનો ફોટો પાડવાનો થાય હવે જોજો એ રોવાનું ચાલુ કર જો આમથું કઈ નહીં હોતું ને બિહાર જો બિહાર એટલે ચાલુ કરે રોવાનું ગોવાડી સોડી જય બજરંગબલી દાણા લવાય તો દાણા આ જગ્યાથી પણ પેક કરી નાખી લાગે છે ક્યાં કોઈ ચીકશું કેવું મસ્ત લાગે ને વાતાવરણ ઓલો માલ દીકરી જો જાય કંકમાં મસ્ત લાગે હો વાતાવરણ એક નંબર ચલો આપણે મસ્ત દર્શન થઈ ગયા આજે જળ પણ ચડાવી દીધું ભોલેનાથ બીજા હતી રામાપીરના દર્શન થઈ ગયા બજરંગબલીના દર્શન કર્યા વરસાદ આવે છે ભાગ બિલખી ભાગ ભાગ ના કાઈ આઈ આઈ તાર માં ગાડી થઈ ગઈ તાર માં ગાડી પાડવા ના અમારે પછી મેઘ જ હા શું કામ તમે એટલું તો કરો ને ફૂલ થઈ જાય હેલી મારે સાચી વાત અમારા અહીંયા મસ્ત છારોડીનો લેક બનવાનો છે એટલે બસ સ્ટેન્ડ બનાવી છે મસ્ત સ્ટેન્ડ બેસવા માટે ઓળખાને વાવશે હે હા કંઈક હશે સ્કૂલ બુલમાં ફોટોગ્રાફી કરવા આવ્યા 15મી ઓગસ્ટ માટે છે હાય કર હાય જ્યાં તો મંદિરે નેખે રોડે જો નહીં કેટલું દૂર પડી ગયું જશે આપણે હાલવાનું જો કેટલું બધું દૂર પડી ગયું હાલવા થાય ભૂખ લાગ 10:15 જઈતી ત્યાં 11:30 થયા જુઓ 1 કલાક થઈ ગઈ ગયા અમે આમથી આમ જોવા ચલો તો હવે ભાત તો રેડી જ છે દાળ વઘારી થોડીક વાર રહી ગરમી થઈ ગયા તડકો નહીં પણ તો બફારો થાય વરસાદની વાતાવરણમાં ગરમી ન લાગે બફારો થાય બફારો ચલો તો વિડીયો એડિટ કરેલો જ છે થોડી વાર રીલ્સ બીલ્સ જોશું પછી આપણે દાળ વઘારી રોટલી કરી અને જમી લઈએ વહેલા ચલો ગાઈસ તો 12 વાગી ગયા મોબાઈલ હાથમાં આવે ને રીલ્સ ઇન્સ્ટા ચાલુ કરવી ને એટલે રીલ્સ જોતા જોતા ક્યારે ટાઈમ જતો ને ખબર ના પડે કલાકે જતો રહે 2 કલાકે જતો રહે એટલે જુઓ ચલો તો આપણે ફટાફટ દાળ વઘારી દઈએ ચલો ગાઈસ તો મગની દાળ અને ભાત આપણા રેડી છે રોટી પણ બનાવી દીધી છે તો રોટી ખાવાની છે છાશ ચલો તો તમારે હોય તો આવી જાઓ ચાલો તો રુદુભાઈ તો આવવાનું નથી એ તીર્થના ઘરે જવાનું છે એટલે ખાઈને આપણે મસ્ત મજાની ઊંઘ લઈ લઈએ ચાલો તો હવે સાંજે મળીશું વિડીયો ત્યાં સુધી હમણાં અપલોડ કરી દઉં 1-1:30 વાગે એટલે 2 વાગે આવી જશે જોઈ લેજો ખીલ દેખાશ 15 દિવસ થયા બોલો હજી મટવાનું નામ નથી લેતો ટીંગો બેન આવી ગયા નહીં આજ તો મળ્યા ને તાજુ નથી આવી નીચે ચલો રુદુભાઈ તો આવ્યા નહીં આપણે જઈએ ઉપર ક્યાંને રાહ જોઉં રુદુભાઈ અમારે પોપટ પાડ્યા જો હાથ લાવી 3:30 થયા ચલો ગઈશ તો 4 વાગે સુઈ ગઈ હતી 6 વાગે ઉઠ્યા ચા બને જ છે ને જો રુદુભાઈનું હળદર મીઠું ગરમ કરીને લગાવી હતું 6 વાગી ગયા વરસાદ આવે વાતાવરણ થઈ ગયું ભાઈ જો ઉતારી અમારે ગોળનું કેટલા દિવસે હુકાશ ખબર જ નહીં કપડાં નહીં હુકાતા જુઓ क्या होता
પાણી ચાર્યું ને પછી આવલો લગાવ્યો અંદર મીઠું ગરમ કરી તો પછી આપણે પાછું ચારી લગાવી દઈશે આમ ફેર હે રેડી ખાય ખરો એ ના પગ આમ રાખી દે નહીં રેડી જો આઉથી એને ખવડાવી બસ એટલી વાર થઈ બેલા કસી કહું કસી કે હું આવું ના તું કરે રે સાપા આવડા છે અને કહું હું જાતી આવું પછી વાય પણ કે આ લેતા હું આ ચહેરો તાર ઓળખવાનો જ છે ઓ માં આ રે મમ્મી જો ગાડો પીવા ગાડી આવ્યો કે માછ જો ઉઠે દેવ માછ ઓરી નથી આયા કા ગાંડન જે ઉઠી હોય અમે છો એ ચાર વાગે એ મમ્મી આયો આમજો બટ ઉડે ઉઠી જ આ 3:30 બધી આ રહી 3:30 મોબાઈલ લે આવી મોબાઈલ ની કીડી એ કીડી હાલ લઈ આવું છે હવે જો એ ટાકડી હા પકડજી પહેલા માર દે ચાપટ માર દે માર એ લે એ આવ તને નહીં ઓળખતી नहीं हो रखती नहीं हो पकड़ दे क्या है देखते हैं हम इसमें तन नहीं पाए फुलवाड़ी है समोसा है लाडूड़ी लड्डू टिश्यू आपके पास एम ना खवाय ने ले लेते पेला જે ભાવે છે તો પપ્પાને ફૂલવાડી ભાવે વ્લોગ જે હતો ચલો તો વિનોદસિંહને જણાવે કે હું નહીં આવું કદાચ તો 8 વાગ્યા સુધી રાહ જોઈએ આપણે માથું જુઓ માથું ને હોળ્યું જરૂર તો ભલે ખાઈ છે સ્માઇલી અને સમોસા ખાઈ ધરાઈ ગયા એક સમોસામાં તો પેટ પણ થઈ ગયું મારા હાથે આવું કામ કેમ થઈ જાય હમણાં એમાં વિડીયો ચાલુ હોય ને તો થાય જ આવા કામ ખબર નહીં કેમ પડી સ્માઇલી તો બંધ કરી દો થોડોક પાટ પડ્યા છે એના માટે હે શું તોડી નહીં પેલું નહીં તોડ્યું સ્માઇલી ઘણી વાર તરી ત્યાં ખાઈ દઉં ફ્રેન્ચ ફ્રાય નહીં તોડી સ્માઇલી મને ભાવે એટલે ઉતારું આપા તેમ પછી આપણે ફ્રેન્ચ ફ્રાય તરશું શું લંગડા આવ્યો પાગમ પાગ શું જોવા આવ્યો તો કેમ જવાનું છે 2 દિવસ તો જઈ બોલે ના પણ માસી આવશે માસી ને બે જશે ને ટોયલેટ નો દરવાજો તો બોલ તો ખરો લંગડો પણ હખડો રહેતો નહીં લંગડો થયો તો જબ તો ભગવાને નહીં આપી તમે જોયું હાલી નહીં હકતા તો આવું કૂદકા મારી પણ બધે નાખી હળદર બે રહીને પયા એ ગરમ પાણીથી ધોઈને પાછું બીજી વાર રાતે લગાવી દઈશ ટોટી ભાઈ ડ્રામા રહ્યો હતો પણ બધું કેન્સલ કરી નાખ્યું પગના સાચી વાત એન ટાઈમે બધું પેલું કર્યું કોક શું કરે તકું લખાયું એ થાય બધું તમે જ્યારે સ્માઈલ ગરમ કેચઅપ લાવો હજી એક સમોસું પડ્યું જ છે હવે નહીં ખવાય પણ ફૂલવાળી તો પણ ભાવતી નથી લાડુડી લીધા ભાઈ ખાઈ દઈએ સાહેબ ચલો ગાઈસ તો આટલા ભાગ પડ્યા છે તો આપણે વઘારી દઈએ જો સ્માઈલી તરફ જ્યુસ કેસ તો ચલો ગાઈસ તો વિડીયોનો કરીશું અહીં એન્ડ મળીશું કાલે એક નવા વિડીયો સાથે વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો
ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય મામી આલડી લંગડી. ગુડ નાઇટ. પકડું પકડું. પાણી ચાર્યું પાછું મીઠું નાખી, હળદર નહીં લગાવી કે. ચલો બાય બાય.